નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ ગ્રુપ ટ્યુશનમાં. ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં 5મો પાઠ જોવાનો છે. અને આજે આ ચેપ્ટર 5નો પ્રથમ વિડીયો તમે જોઈ રહ્યા છો. આજથી આપણે પ્રકરણ 5 ગરીબી શરૂ કરવાનું છે. ગરીબી એ દેશનો વર્તમાનનો મુદ્દો છે. આમ જોવા જઈએ તો આપણે કોમર્સમાં બધા મુદ્દા એ વર્તમાનના મુદ્દા કહી શકાય. આપણી આસપાસ એ આપણને જોવા મળી શકે. એટલે કોમર્સ એ માત્ર પુસ્તકમાં બંધ થયેલું જ્ઞાન નથી, એ રોજ નવું ઉત્પન્ન થતું એક જ્ઞાન છે. રોજની આપણી પ્રવૃત્તિઓમાં કોમર્સ સમાયેલું છે. વાત કરવાની છે આપણે ગરીબીની. તો ગરીબી એટલે શું? તો ગરીબીની એક ચોક્કસ માપદર્શક વ્યાખ્યા આપવી અશક્ય છે, કારણ કે દરેકની ગરીબી વિશેનો ખ્યાલ અલગ અલગ હોય છે, એમની વિચારસરણી અલગ અલગ હોય છે. તો દરેકની દ્રષ્ટિએ ગરીબી એ અલગ અલગ વસ્તુ છે. પણ આપણે અર્થશાસ્ત્રની ભાષામાં જો વ્યાખ્યા આપવી હોય, એનો અર્થ સમજવો હોય, તો જ્યારે સમાજનો કોઈ મોટો વર્ગ એટલે કે ઘણી બધી સંખ્યામાં આવી જાય છે, એ પોતાની લઘુત્તમ જરૂરિયાતો, રોટી કપડાં મકાન, એને શું કહેવાશે? ન્યૂનતમ જરૂરિયાત, લઘુત્તમ જરૂરિયાત, પાયાની જરૂરિયાત સંતોષી શકતો નથી, એ સ્થિતિને ગરીબી કહે છે. ઘણા એમ કે અમારી પાસે 2 જ મોબાઈલ છે, અમે ગરીબ છે, તો એ ગરીબ ના કહેવાય. અમારી પાસે 4G રિચાર્જનું અત્યારે પૈસા નથી, અમે ગરીબ છે, તો તમે ગરીબ નથી. મેં કહ્યું એમ ગરીબીની વ્યાખ્યા વ્યક્તિએ બદલાય છે. એમની જરૂરિયાતો, એમની વિચારસરણી મુજબ એ બદલાતી રહે છે. મારી પાસે 2 જ ફેન્સી ઘડિયાળ છે, ત્રીજી નથી, તો હું ગરીબ છું. એ વસ્તુ ખોટી છે. ગરીબનું કોઈ ચોક્કસ માપદંડ જો સમજવો હોય તો એ છે લઘુત્તમ જરૂરિયાત. જે વ્યક્તિ પાસે જમવાનું, કપડાં અને રહેવાનું આ 3 સગવડ ન થઈ શકતી હોય, એ વ્યક્તિને ગરીબ કહેવાય. એ સિવાયની કોઈ વ્યક્તિ એ ગરીબમાં આવે નહીં. પણ ગરીબીનો જો વ્યાપક અર્થ સમજવો હોય તો માત્ર રોટી કપડાં મકાન મળી જાય તો એ વ્યક્તિ ગરીબ ન કહેવાય, એવું પણ ન કહી શકાય. કે જે વ્યક્તિને રોટી કપડાં મકાન મળી ગયું તો હવે ગરીબ નથી, એવું પણ ન કહી શકાય. બીજી બધી વસ્તુઓ, બીજા પાસાઓ પણ જોવા પડે. જેમ કે એનું રહેઠાણ કયા વિસ્તારમાં છે, એની આસપાસ નકરી ગંદકી હોય, એને સ્વચ્છતા ન મળતી હોય, એ લોકો પોતાના બાળકોને શિક્ષણ ના આપી શકતા હોય, જો કોઈ બીમાર હોય તો દવા ના કરાવી શકતા હોય, એટલે કે આરોગ્યની સગવડ ના મળતી હોય, પીવાનું સ્વચ્છ પાણી ના મળતું હોય, આ બધી સગવડ ન મળતી હોય તો પણ એ ગરીબની વ્યાખ્યામાં આવી શકે છે. ગરીબીનો ખ્યાલ સમજવો બહુ અઘરો છે. કોઈ વખત ધનિકને આઝાદી હોય છે, શું ખરીદવું શું ન ખરીદવું, શું જમવું શું ન જમવું. પણ ગરીબ પાસે કોઈ આઝાદી હોતી નથી. જે મળે એ જમવું, જ્યાં મળે ત્યાં રહેવું. આટલો ફરક છે ગરીબ અને ધનિકમાં. માનવ વિકાસ માટે દરેક વ્યક્તિને જ્ઞાન, લાંબુ આયુષ્ય, એક પણ સ્વસ્થ જીવન, રોગિષ્ટ નહીં, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, દરેક તકની ઉપલબ્ધતા, પસંદગીઓ, સ્વાભિમાન, ગૌરવપૂર્ણ જીવન, આ બધી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. પણ ગરીબની સામાન્ય વ્યાખ્યા મેં તમને બતાવી, લઘુત્તમ જરૂરિયાતો એ ન મળી શકતી હોય તો જ એ ગરીબ કહેવાય. બાકી કોઈ બીજું વ્યક્તિ એ સિવાય એ ગરીબ ન કહી શકાય. હવે ગરીબી કેટલા પ્રકારની હોય છે? તો હવે જોઈએ આપણે ગરીબીનું સ્વરૂપ. ગરીબી શોધવાની 2 રીત છે. એક નિરપેક્ષ ગરીબી અને એક સાપેક્ષ ગરીબી.
તો હું પહેલાં વાત કરી દઉં સાપેક્ષ ગરીબીની. સાપેક્ષ એટલે સરખામણી કરવી. આપણે હાલ વાત કરી કે ગરીબ કોને કહેવાય, કે જેને એટલી ઓછી આવક હોય કે લઘુત્તમ જરૂરિયાત પણ એ લોકો ન લઈ શકતા હોય, એને ગરીબ કહેવાય. હવે સાપેક્ષ ગરીબીમાં કેવું હોય કે માનો બે વ્યક્તિ છે, એક વ્યક્તિની આવક મહિને છે ₹50,000 અને બીજી વ્યક્તિની આવક છે મહિને 90,000. હવે આમ જોવા જઈએ તો આ બંનેમાંથી કોઈ ગરીબ નથી, પણ છતાં સાપેક્ષ ગરીબી આપણને એવું કહે છે કે 90,000 કરતાં જે પહેલો વ્યક્તિ કમાય 40,000 એ ઓછું કમાય છે. આની સાપેક્ષે આ ઓછું કમાય છે એટલે પહેલો વ્યક્તિ ગરીબ કહેવાય. આ ખૂબ જ ખોટો ખ્યાલ છે, તદ્દન ખોટો ખ્યાલ છે. એટલા માટે સાપેક્ષ ગરીબીનું માપન કોઈ દેશમાં સ્વીકૃત પામ્યું નથી. માનો બે વિદ્યાર્થીઓ હોય, એકને 100માંથી 90 આવ્યા અને બીજાને 70 માર્ક્સ આવ્યા, બંને હોશિયાર જ કહેવાય. છતાં પણ 90ની સરખામણીએ 70 માર્ક્સ ઓછા છે તો 70 વાળો વિદ્યાર્થી એ નબળો છે એવું કહેવાય સાપેક્ષની વ્યાખ્યા મુજબ. પણ ખરેખર તો 70 વાળો પણ નબળો નથી, એ પણ હોશિયાર જ કહી શકાય. આ રીતે બે વ્યક્તિની આવકની સરખામણી કરીને જેની આવક ઓછી હોય એને પેલાની સરખામણીએ એની સાપેક્ષ ગરીબ છે એવું કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં આટલી આવક હોય મહિને ₹40,000 એ વ્યક્તિ કદી ગરીબ ન હોઈ શકે, એને ગરીબ ન કહી શકાય. તો સાપેક્ષ ગરીબીનો ખ્યાલ તદ્દન ખોટો છે, એટલે એનું માપન કોઈ દેશમાં સ્વીકૃત પામ્યું નથી. પહેલું છે નિરપેક્ષ ગરીબી, એટલે ક્યાંય પણ સરખામણી ન કરશો, કોઈ વ્યક્તિની બીજી વ્યક્તિ પાસે સરખામણી ન કરશો, એને નિરપેક્ષ કહેવાય. કોઈ વિદ્યાર્થીને 85 માર્ક્સ આવ્યા હોય તો બસ એ 85 માર્ક્સને આધારે કહો કે વ્યક્તિ કેવો છે, વિદ્યાર્થી ભણવામાં કેવો છે. પછી જેમ 99 આવ્યા છે, 93 આવ્યા છે, 90 અપ આવ્યા છે, એ સરખામણી કરશો તો 85 હંમેશા ઓછા જ લાગશે. તો સાપેક્ષ વસ્તુ જ ખોટી છે. નિરપેક્ષ વાત કરો કે 85 વાળા વિદ્યાર્થીનું ભણતર કેવું છે તો એ 85 આધારે જ નક્કી કરવાનું હોય છે. તો મિનિમમ માર્ક્સ 33 જોઈએ પાસ થવા માટે, તો 85 લાવે છે તો બહુ જ સારા કહેવાય, અતિ ઉત્તમ માર્ક્સ કહી શકાય. એટલે એને આપણે નબળો વિદ્યાર્થી ન કહી શકીએ. તો ગરીબીમાં પણ કોઈ બીજા વ્યક્તિની આવક પાસે સરખામણી ન કરવી જોઈએ, એ સિવાય માપન કરવું જોઈએ. કઈ રીતે? તો સમજો કે એ વ્યક્તિને મેં કહ્યું એમ લઘુત્તમ જરૂરિયાતો એ ઉપરાંત વાત થઈ આપણે કે રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી, એ ઉપરાંત એને દરેક પ્રકારના અનાજ, દાળ, દૂધ, માખણ, આ જે લઘુત્તમ જરૂરિયાતો જીવન જીવવા માટે છે. કારણ કે ખોરાક પણ પૌષ્ટિક હોવો જોઈએ તો જ એ શારીરિક તાકાત ધરાવશે, એનું આરોગ્ય સારું બનશે ને એ મજૂરી કરી પોતાનું જીવન ધોરણ, પોતાના ગરીબનું પોતાના કુટુંબનું એ ભરણ પોષણ કરી શકશે. એટલે અનાજ, ભોજન પણ સારું એવું ગુણવત્તાવાળું મળવું જોઈએ. તો આ બધું જે ન મળતું હોય એ ગરીબ કહેવાય. તો નિરપેક્ષ ગરીબી એટલે કોઈ બીજી પાસે સરખામણી કર્યા સિવાય એને જે સ્થિતિ છે એનું મૂલ્યાંકન કરો. જેમ કે 100માંથી 33 માર્ક આવે તો પાસ કહેવાય, એનાથી ઓછા નપાસ કહેવાય. તો 33 એ માપદંડ છે. એમ ગરીબીમાં પણ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ગામમાં રહેતો હોય એને દિવસના 2400 કેલરી મળવી જોઈએ, પોતાના ખોરાકમાંથી 2400 કેલરી મળવી જોઈએ, અને એનાથી ઓછી મળતી હોય તો એ ગરીબ કહેવાશે. તો જેમ પાસ થવા 33 માપદંડ મૂક્યો હતો એમ ગરીબી માટે ગામડામાં 2400 કેલરી માપદંડ મૂક્યો છે, અને શહેરમાં છે 2100 કેલરી. કારણ ગામડા કરતાં શહેરમાં શારીરિક શ્રમ ઓછો હોય છે, ગામડામાં શારીરિક શ્રમ વધારે કરવાનો હોય છે. એટલે શહેરમાં રહેતો હોય કોઈ વ્યક્તિ અને દિવસની 2100 કેલરી ખોરાક ન મળતો હોય તો એ વ્યક્તિ ગરીબ કહી શકાય. આ રીતે એક માપદંડ મૂક્યો છે. તો કોઈ બીજા પાસે સરખામણી કર્યા સિવાય આ માપદંડને આધારે કહી શકાય કે ગરીબ છે કે નહીં. પણ માત્ર એ કેલરી વપરાશને આધારે જો લેવામાં આવે તો ખરેખર એ ગરીબી રેખાની જગ્યાએ એક ભૂખમરાની રેખા એવું કહેવાય છે.
એટલે એવું ના બનવું જોઈએ. એટલે માત્ર કેલરી વપરાશને ધ્યાનમાં ન રાખવો જોઈએ. એ ઉપરાંત મેં કહ્યું એમ કે પૌષ્ટિક અને સંતુલિત આહાર મળવો જોઈએ, એનું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ, એને વીજળી મળવી જોઈએ, રસોઈ માટે ઈંધણ મળવું જોઈએ, કપડાં, શિક્ષણ પાછળનો ખર્ચ, રહેઠાણ, આ બધી બાબતનો સમાવેશ કરવામાં આવે તો એ વ્યક્તિ ગરીબ છે કે નહીં એ કહી શકાય. પ્રોફેસર સુરેશ તેંડુલકર એમની અધ્યક્ષતામાં એક સમિતિ મળી હતી અને એમણે આ અહેવાલ બનાવ્યો 2009માં અને સરકારને સોંપ્યો હતો. અને એમાં વર્ષ 2011-12 માટે દર મહિને ગામડામાં રહેતો હોય એ દર મહિને ₹816 વપરાશ કરી શકે, એટલે કે એટલી આવક નહીં એટલો ખર્ચ કરી શકે. કારણ કે માણસ ખર્ચ ક્યારે કરે? જ્યારે આવક કરતો હોય ત્યારે. એટલે વર્ષ 2011-12 માટે ત્યારથી જે વ્યક્તિ ગામડામાં રહેતો હોય એ દર મહિને ₹816 વપરાશ કરી શકે અને શહેરમાં રહેતો ₹1000 વપરાશ કરી શકે, એ ગરીબ નથી. એનાથી ઓછો ખર્ચ કરતો હોય અથવા એટલો ઓછો ખર્ચ કરવા સક્ષમ હોય, એનાથી વધુ ખર્ચ જ ન કરી શકતો હોય, એ વ્યક્તિ ગરીબ કહેવાય. આ નિરપેક્ષ ગરીબ એવું નક્કી થયું હતું કે આ માપદંડ છે કે ₹816 ગામડામાં વપરાશ કરી શકતો હોવો જોઈએ ઓછામાં ઓછો, અને શહેરમાં ₹1000 વપરાશ કરી શકતો હોય તો એ વ્યક્તિ એનાથી ઓછી આવક ધરાવતી હોય, ઓછો ખર્ચ કરતો હોય તો એ વ્યક્તિ ગરીબ કહેવાશે. અને પુસ્તકમાં જે જૂના આંકડા આપ્યા છે એ મુજબ 2004-05માં ગામડામાં 41.8% વસ્તી ગરીબ હતી. એ ઘટીને 2012માં થઈ ગઈ 25.7%. શહેરમાં 2004માં 25.7% વસ્તી ગરીબ હતી, જે ઘટીને 2012માં થઈ ગઈ હતી 13.7%. આમ સમગ્ર ભારતની વાત કરીએ તો 2004-05માં 37.2% વસ્તી ગરીબ હતી, પણ જ્યારે 2012માં 21.9% વસ્તી ગરીબ છે એવો સર્વે આવ્યો છે. અત્યારે એ આખી સ્થિતિ બદલાઈ હશે, કારણ કે ઘણા વર્ષ થઈ ગયા માહિતી આએ. હવે રાજ્યની વાત કરીએ તો જે રાજ્યમાં જેટલી વસ્તી છે એ વસ્તીના 10%થી પણ ઓછી વસ્તી ગરીબ હોય, એટલે કે 90% ગરીબ નથી. એવા રાજ્યો છે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. જે રાજ્યમાં 10થી 20% વસ્તી ગરીબ છે એમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, મેઘાલય વગેરે. જેમાં 20થી 30% ગરીબી છે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. અને જ્યાં 30થી 40% ગરીબી છે ત્યાં મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, મણિપુર, ઝારખંડ વગેરે. આમ રાજ્ય વાઇઝ પણ આપણે માહિતી આપી છે કે ક્યાં કેટલા ટકા વસ્તી ગરીબ છે. તો આ ગરીબીનું સ્વરૂપ છે સાપેક્ષ અને નિરપેક્ષ. હવે જોઈએ એક આઈએમપી ક્વેશ્ચન, ગરીબીના નિર્દેશકો. પહેલા આ સમજીએ કે આ શબ્દ શું કહેવા માંગે. વોટ ઇઝ નિર્દેશક? એને કહેવાય ઇન્ડિકેટર્સ. તમે તાવ માપવો હોય તો થર્મોમીટર મૂકો જીભ નીચે, તેમાં એક આંક બતાવે કે 99 છે, 100 છે, 101 છે, કે નોર્મલ છે, 96-97 જે હોય તો એ બતાવે છે. એ ઇન્ડિકેટર છે કે એને તાવ છે કે નહીં નક્કી કરશે એ આંક, ઇન્ડિકેટર. કોઈ પણ વાહન હોય, એ 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય, બાઇક હોય કે કાર હોય, એમાં જો હશે આંકડો કે ભાઈ આ વાહન કેટલું ફર્યું છે, એને કહેશો ઓડોમીટર. તો એની અંદર દર્શાવે છે કે ભાઈ આ વાહને હાલ કેટલું અંતર કાપ્યું, તો એ દર્શાવે, એને કહેવાય ઇન્ડિકેટર કે વાહન કેટલું ફર્યું છે. તો એક પ્રકારનું તમારું જે રિઝલ્ટ છે બતાવે છે, પરિણામ. તો એવી કઈ બાબતો છે જે બતાવે આપણને કે આ ગરીબી કહેવાય, એ દર્શાવે. નિર્દેશક એવી કઈ વસ્તુ છે, એવા કયા મુદ્દા છે જે આપણને દર્શાવે છે કે ભાઈ આ ગરીબી કહેવાય. તો પ્રશ્ન છે ગરીબીના નિર્દેશકો. પહેલો મુદ્દો છે નીચું માથાદીઠ વપરાશી ખર્ચ. આપણે હાલ વાત થઈ આગળ જ
કે ગામડામાં હોય તો કેટલું વપરાશી ખર્ચ થવું જોઈએ દર મહિને અને શહેરમાં હોય તો કેટલું વપરાશી ખર્ચ થવું જોઈએ દર મહિને, એનાથી ઓછું થતો હોય તો એ વ્યક્તિ ગરીબ કહી શકાય. પણ આ વાત છે માથાદીઠ, એટલે એવરેજ કહેવાય એને. માનો કોઈ ગામની વસ્તી 15,000 છે આશરે, અને એ આખી ગામની વસ્તીનો કુલ ખર્ચ દર મહિને આટલો થાય છે, તો એ કુલ ખર્ચ ભાગ્યા કુલ વસ્તી કરો તો આપણને એ એવરેજ મળે, માથાદીઠ વપરાશી ખર્ચ મળે, એવરેજ કહેવાય. એ હંમેશા ખ્યાલ ખોટો જ હોય, કદી એવરેજ માપ સાચું ન હોય. હું આગળ ઘણીવાર કહી ચૂક્યો છું કે એક તળાવ હોય, નદી હોય કે તળાવ હોય, એને પાર કરવી હોય, તરતા ના આવડતું હોય, લખ્યું હોય કે સરેરાશ ઊંડાઈ 5 ફૂટ અને તમારી ઊંચાઈ 5.5 ફૂટ હોય, તો તમને એમ થાય કે સરેરાશ ઊંડાઈ તો 5 ફૂટ છે, હું તો નીકળી, મારી ઊંચાઈ તો 5.5 ફૂટ છે, હું તો આરામથી નીકળી જઈશ. પણ તમે અંદર જાઓ તો ડૂબી જ જાઓ. કેમ? એ સરેરાશ ઊંડાઈ 5 ફૂટ છે, કઈ છેકથી છેક સુધી 5 ફૂટ સળંગ નહીં હોય. શરૂઆતમાં 1 ફૂટ હોય, આગળ 2 ફૂટ થાય, 3 ફૂટ, 4, 5, 6, 7, 8, 9, 10 ફૂટ ઊંડો ખાડો હોય, પછી પાછો આગળ જાઓ તો 9 ફૂટ, 8 ફૂટ, 7 ફૂટ. હવે આ બધાનો સરવાળો કર્યો હોય ને ભાગ્યા કર્યો એટલે જવાબ 5 આવ્યો હોય. પણ દરેક જગ્યાએ કે સરખો ખાડો 5 ફૂટનો ના હોય. એમ કોઈ બાળકના માર્ક્સ આવ્યા હોય, કોઈકમાં 80 હોય, કોઈકમાં 70 હોય, કોઈકમાં 90 હોય, અને એવરેજ કહો તો 85 આવે કે એમાં 85% આવ્યા, તો શું બધા વિષયમાં 85 માર્ક્સ છે? ના, આ એવરેજ છે, અંદાજ છે. એટલે કોઈ દિવસ સરેરાશ માપને આધારે કોઈ પણ જે હોય નિર્ણય એ ન લેવો જોઈએ, એ હંમેશા ખોટો જ પડે. પણ આપણે વસ્તી વધારે હોવાથી દરેક વ્યક્તિનો જો ખર્ચ જોવા રહીશું, દરેક કુટુંબનો, તો વહીવટી કામ વધી જશે. એટલા માટે આપણે માથાદીઠ ખર્ચ શોધી લઈએ, એટલે આખા ગામ, આખો વિસ્તાર, આખો પ્રદેશ ત્યાં ગરીબી છે કે નહીં એનો આપણને ખ્યાલ આવે છે. તો જો માથાદીઠ વપરાશી ખર્ચ ઓછું નીકળે, આગળ વાત થઈ એમ ઓછું આવે તો એ ગરીબ કહેવાય, એની જીવનની ગુણવત્તા નીચી ગણાય. અને જો જે માપ નક્કી કરે એનાથી વધારે આવે, આપણે વાત થઈ નિરપેક્ષ ગરીબીમાં, તો જે માપ નક્કી કર્યું હોય એનાથી વધુ વપરાશી ખર્ચ આવે તો એ ગરીબ ન કહેવાય. તો આ એક છે નિર્દેશક, એ દર્શાવે છે કે આ ગરીબ છે કે નહીં. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્ડિકેટર કે ભાઈ આટલો ખર્ચ થયો તો ગરીબ નથી, આટલો થયો તો ગરીબ છે, તો એ દર્શાવે છે ગરીબી. બીજું છે કુપોષણ. હવે કુપોષણ એવી સ્થિતિ છે કે જેમાં વ્યક્તિને, જે વ્યક્તિ ખોરાક લેતો હોય, એ જે જમતો હોય, તેને બચારાને જે મળતું એ જમતો હોય ગરીબ, તો એ ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ, ક્ષાર, મિનરલ્સ દરેકનો અભાવ હોય છે. એ બધું પૂરતા પ્રમાણમાં હોતું નથી. અને આવું કેમ થાય છે? તો ભારતમાં આવકની અસમાન વહેંચણી છે. ગરીબો વધુ ગરીબ બનતા જાય છે અને ધનિકો વધુ ધનિક બનતા જાય છે. એને કારણે આ જે ગરીબ વર્ગ છે એને પૂરતો પોષણક્ષમ ખોરાક મળતો નથી, અને માટે તે વધુ કામ નહીં કરી શકતા. મેં તમે આગળ વાત કરી એમ કે ગામડામાં 2400 કેલરી જોઈએ, શહેરમાં 2100. કેમ? ગામડામાં શારીરિક શ્રમ વધારે કરવાનું છે. તો જ્યાં પછી ગામડામાં હોય કે શહેરમાં હોય, જ્યાં શ્રમ કરવાનું હોય ત્યાં હંમેશા પોષણક્ષમ એને ખોરાક મળવો જોઈએ. અને જો ન મળે તો એ કામ નહીં કરી શકે, અને કામ નહીં કરે તો પાછો ગરીબનો ગરીબ થતો રહેશે. એટલે એવું કહેવાય કે ગરીબ વધુ ગરીબ બને છે. તો કુપોષણ પણ એક પ્રકાર છે, એક કારણ છે કે જેના કારણે ગરીબના ગરીબ રહે છે. ત્રીજું છે, એમાં 2 મુદ્દા છે, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો પહેલા વાત કરું છું હું અપેક્ષિત આયુષ્યની. અપેક્ષિત એટલે શું? આશરે, અપેક્ષા, આશા, કે કોઈ વ્યક્તિ જન્મે તો એ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા, એને કહેવાશે અપેક્ષિત આયુષ્ય. હવે કોઈ વ્યક્તિ લાંબુ કેટલું જીવશે એનો આધાર ઘણી બધી વસ્તુઓ ઉપર રહેલો છે. જેમ કે એને કેવો ખોરાક મળે છે, એને સ્વચ્છતા કેવી મળે છે, ચોખ્ખું પીવાનું પાણી કેવું મળે છે, એની આરોગ્યની સેવાઓ કેવી મળે, એને શિક્ષણ કેવું મળે છે, એને આધાર નક્કી થાય કે વ્યક્તિ કેટલું જીવશે. અને ભારતમાં ગરીબ લોકો આ પ્રકારની સગવડો ઓછા પ્રમાણમાં પ્રાપ્ત કરતા હોવાથી
સરેરાશ આયુષ્ય નીચું રહે છે. 2014માં ભારતનું અપેક્ષિત આયુષ્ય હતું 68 વર્ષનું, જે ચીન અને શ્રીલંકા કરતાં પણ ઓછું હતું. અને સૌથી વધારે છે 81.6 વર્ષ નોર્વેનું, જે વિશ્વમાં નંબર 1 પર છે. પણ મેં કહ્યું તેમ આ તો એવરેજ માપ કહેવાય, એ ખોટું હોય. ભારતમાં હતું 68, તો બધા 68 વર્ષ ના જીવતા હોય. કોઈક 102 વર્ષ પણ જીવે, અને કોઈક 40 વર્ષે અકસ્માતમાં મૃત્યુ પણ પામે, કોઈ બીમારીથી મૃત્યુ પામે. પણ 68 એક એવરેજ માપ છે. બીજું છે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દર એટલે શું? દર 1000 જન્મેલા બાળકમાંથી 1 વર્ષથી ઓછા સમયમાં જો મૃત્યુ પામે તો એ મૃત્યુ કહેવાય બાળ મૃત્યુ દર. હવે આવું કેમ થાય? તો કે એ આરોગ્યની સેવા ઓછી મળે, માતામાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય, પોષણક્ષમ ખોરાક ન મળ્યો હોય, અથવા રસીકરણ ન થયું હોય, નબળી આરોગ્ય સેવા મળી હોય એને કારણે પણ બાળ મૃત્યુ દર વધે છે. અને એ દર્શાવે છે કે એ ગરીબ છે. કારણ કે જેમ જેમ આ મૃત્યુદર વધે ને એમ એમ ગરીબી વધે છે, એવું કહી શકાય. તો આ પણ એક ગરીબીનો નિર્દેશક છે. ચોથું છે તબીબી સગવડો, એટલે કે ડોક્ટર્સ, આરોગ્યની સેવાઓ. ડોક્ટર્સ, નર્સ અને કમ્પાઉન્ડરથી જે સેવા મળે એને કહેવાશે તબીબી સેવાઓ. આંતરરાષ્ટ્રીય તુલનાએ ભારતમાં આ સેવા ખૂબ ઓછી જોવા મળે છે. વિકસતા દેશોમાં તબીબી સગવડને અભાવે વારંવાર ઘણા લોકો રોગના ભોગ બને છે. એનું કારણ છે કે અપૂરતો પોષણક્ષમ આહાર, જેને કહેવાશે કુપોષણ, અને પૌષ્ટિક આહાર ન ખાય એને કારણે એમનામાં રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી પાવર ઓછો હોય છે, એટલે જલ્દી રોગિષ્ટ બની જાય છે. વિકસિત દેશોમાં, હવે વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિતમાં શું ફરક છે? દેશ 3 પ્રકારના હોય. વિકસિત, જેનો વિકાસ થઈ ચૂક્યો છે. અલ્પ વિકસિત, જેનો વિકાસ થયો જ નથી. અને વિકાસશીલ એ વટલું માધ્યમ છે, જેની વિકાસની પ્રક્રિયા થઈ રહી છે. તો સૌથી નીચલું માધ્યમ અલ્પ વિકસિત, સૌથી ઉપલું માધ્યમ વિકસિત, અને વચલું માધ્યમ છે વિકાસશીલ. તો વિકસિત દેશ છે, જેનો વિકાસ થઈ ચૂક્યો છે, એ વિકસિત દેશોમાં દર 350ની વસ્તીએ એક ડૉક્ટરની સેવા મળે છે, જે પૂરતી છે. કારણ કે 350 એક સાથે બીમાર ન પડતા હોય. પણ વિકસતા દેશોમાં તો 6000ની વસ્તીએ એક ડૉક્ટર માંડ ઉપલબ્ધ થાય છે. આ દર્શાવે છે કે દેશ ગરીબ છે. એટલે આ બધા છે નિર્દેશક કે જે દર્શાવે કે ગરીબ છે કે નહીં. તો આ બધા નિર્દેશક છે એ જોવા માટેના કે ગરીબી કેટલી છે. વિકસતા દેશોમાં અપૂરતી સગવડને કારણે દર વર્ષે 2 કે એનાથી વધુ કરોડ લોકો ડાયરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે. અને હાલ જે રોગચાળો થઈ રહ્યો છે એની અસર તો આખા વિશ્વ ઉપર છે. એમાં વિકસતા અને વિકસિતને એવું કોઈ ભાગ પાડવાની જરૂર છે નહીં. એની અસર તો દરેક દેશ ઉપર થઈ રહી છે. 5મું છે પીવાનું પાણી. એવું કહેવાય કે માનવ શરીરમાં 70% ભાગ પાણી રોકે છે. માણસને 2 દિવસ જમવાનું ન આપો તો ચાલે, પણ પાણી વગર નહીં ચાલે. એવું કહી શકાય કે માણસ શરીરમાં પાણીનું ખૂબ વધુ મહત્વ છે. તો પીવાલાયક પાણી નહીં મળે તો એ પણ સ્વચ્છતાનો અભાવ કહેવાશે. શરીરમાં અંદર સ્વચ્છતા નહીં રહે. દૂષિત પાણીને કારણે ઘણા બધા રોગ થતા હોય છે. 2011ની જે વસ્તી ગણતરી થઈ હતી એ વસ્તી ગણતરી મુજબ ભારતમાં લગભગ 63% વસ્તીને નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળે છે. પણ બાકીના વધ્યા એ લોકોને કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેર, તળાવ એમાંથી પાણીનો ઉપયોગ કરવો પડે છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે જો એમ પાણીમાં રોગચાળો ફેલાયો હોય તો.
તો પાણીજન્ય રોગ જો વધુ ફેલાતો હોય તો એ દેશ પણ ગરીબની કક્ષામાં આવી શકે છે. છઠ્ઠું છે શૌચાલયની સુવિધા. ભારતમાં લગભગ 66% કુટુંબો એમના મકાનમાં શૌચાલયની સુવિધા છે. બાકી બધા કુટુંબોને શૌચક્રિયા માટે બહાર ખુલ્લામાં જવું પડે છે અથવા જાહેર શૌચાલયમાં જવું પડે છે. પણ જે બહાર ખુલ્લામાં શૌચક્રિયા કરે છે જેના કારણે ગંદકી ફેલાય છે અને પરિણામે સ્વચ્છતાનો અભાવ થાય છે. પણ એ એમની મજબૂરી છે જેને કારણે એ પોતે જ પોતાનું રોગનું કારણ બની રહે છે અને એને કારણે એ જે થાય છે પ્રદૂષણ એનામાં શારીરિક નબળાઈ આવે છે, રોગ ઉત્પન્ન થાય છે જેને કારણે એમનું આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. તો આ એક ગરીબી વધવા માટેનો એક સારો એવો નિર્દેશક કહી શકાય. સાતમું છે રહેઠાણ. રોટી કપડાં મકાન, એમાં રહેઠાણ એટલે મકાન. તો એ મકાન પણ આવે છે પ્રાથમિક જરૂરિયાતમાં. વિકસતા દેશોમાં રહેઠાણની ખૂબ તંગી હોય છે, માટે લોકો ગંદી ચાલીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેવા મજબૂર હોય છે. ભારતમાં 60 કરોડ લોકો બિન આરોગ્યપ્રદ અથવા જોખમી એવા મકાનમાં રહે છે. આ દર્શાવે છે કે દેશ કેવો ગરીબ છે. આ એક ગરીબીનો માપદંડ કહી શકાય કે ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનની તંગી છે. મોટા ભાગના લોકો એક રૂમની જે મકાન હોય એમાં પણ રહેતા હોય છે. મકાન નાનું મોટું કેવું છે એ વસ્તુ અગત્ય નથી. અગત્યની વસ્તુ એ છે કે આસપાસનું સ્વચ્છતા કેટલી છે, તે મકાન રહેવા લાયક છે કે નહીં, તે જોખમી છે કે બિન જોખમી છે, એ વસ્તુ અગત્યની છે. આઠમું છે વપરાશ. વીજળીનો વપરાશ. જીવનના સુખ સગવડ વધારવા માટે આ વીજળી ખૂબ મહત્વની છે. ભારત વીજળી ખૂબ મોટા પાયે ઉત્પન્ન કરે છે, પણ ઓછી માથાદીઠ આવક અને વધુ વસ્તીને કારણે માથાદીઠ વીજળી વપરાશ ખૂબ ઓછો આવે છે, જે દર્શાવે છે કે ગરીબી વધારે છે. એટલે ગરીબીના પ્રમાણમાં વધારો કરવા માટે આ પણ એક વધુ મહત્વનું નિર્દેશક છે વીજળી વપરાશ. નવમું છે શિક્ષણ. શિક્ષણના અભાવે દેશમાં અકુશળ કામદાર ઉત્પન્ન થાય છે. જે શ્રમિકો છે, જે કર્મચારી છે, એ કુશળ હોવા જોઈએ, શિક્ષિત હોવા જોઈએ. પણ જો શ્રમિકો જો અશિક્ષિત હશે તો એમને રોજગારી પણ સારી નહીં મળે, ઊંચી પોસ્ટ પણ નહીં મળે, એ પ્રગતિ પણ નહીં કરી શકે. જો એ સહેજ ભણ્યા ગણ્યા હશે તો કદાચ ઊંચી પોસ્ટ ઉપર નોકરી એમને મળી શકે. આપણે શીખ્યા BAમાં એને કહેશે પ્રમોશન, બઢતી. એ બઢતી માટે પણ એ લાયકાત હોવી જરૂરી છે. પણ શિક્ષણના અભાવે એ શ્રમિકો અકુશળ રહે છે, વ્યવસ્થિત કામ નથી કરી શકતા, જેને કારણે એમને સારું એવું કામ નથી મળી શકતું અને પોતાનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડે છે. માટે ગરીબના ગરીબ રહે છે. તો શિક્ષણ પણ દર્શાવે છે કે ગરીબી કેટલી છે. 10મું છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. આપણે વાત થઈ તેમ ધનિકો વધુ ધનિક બને છે, ગરીબ વધુ ગરીબ બને છે. આ જે અંતર છે ને એ વધતું રહે છે. જ્યારે આ અંતર ઘટશે તો સાચા અર્થમાં દેશે વિકાસ કર્યો એવું કહેવાય. કારણ કે આપણે વિકાસશીલ દેશમાં આવીએ છીએ. ભારત એ વિકાસશીલ દેશમાં આવે છે. વિકસિત ત્યારે જ કહેવાશે જ્યારે ભલે ગમે એટલી રાષ્ટ્રીય આવક વધી જાય આપણી, પણ જે વ્યક્તિ ગરીબ છે એ ગરીબનો ગરીબ રહે છે, એનો લાભ નથી મળતો, તો દેશે વિકાસ કર્યો ન કહી શકાય. આવક અને સંપત્તિની વહેંચણી જ્યારે સમાન થશે, જ્યારે ધનિક અને ગરીબ વચ્ચેનું અંતર ઘટી જશે, ત્યારે દેશે ખરા અર્થમાં એ વિકાસ કર્યો કહી શકાય. એ વિકસિત દેશમાં તો જ ગણાશે જ્યારે આ અંતર ઘટશે. કારણ કે ધનિક વર્ગ છે એ દરેક પ્રકારની સગવડ ભોગવી રહ્યો છે, જ્યારે જે ગરીબ છે એમને પૂરતું જમવાનું પણ નથી મળતું. બીજી સગવડ બાજુ મૂકી દઈએ આપણે, શિક્ષણ, આરોગ્ય એ બાજુ મૂકી, 2 ટંક જમવાનું પણ સારું પૌષ્ટિક એ લોકો લઈ શકતા નથી. તો આવક અને સંપત્તિની જે આ અસમાન વહેંચણી છે, જ્યાં સુધી આ વહેંચણી સમાન નહીં થાય
ત્યાં સુધી દેશમાંથી ગરીબી ઘટી એમ ન કહી શકાય. અને 11મું છે બેરોજગારીનો ઊંચો દર. બેરોજગારી એટલે શું? બેકારી એટલે શું? જે વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય, નોકરી માટે સંપૂર્ણ લાયક હોય, છતાં પણ નોકરી ન મળે, એ વ્યક્તિને બેકાર કહેવાય. જે વ્યક્તિ 10 પાસ પણ ન હોય અને એમ કહે કે મારે નોકરી લેવી છે શિક્ષકની કે પ્રિન્સિપાલની કે મેનેજરની, નથી મળતી એટલે હું બેકાર છું, તે બેકાર નથી. જે વ્યક્તિ સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે છતાં પણ નોકરી નથી મળતી, તો એ સરકારની જવાબદારી છે નોકરી આપવાની, તો એ બેકાર કહી શકાય. તો ભારતમાં આ દર બહુ ઊંચો છે. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી પણ રોજગારીની વહેંચણી, રોજગારીની જે ભરતી એ ન થતી હોવાથી ભારતમાં હંમેશા આ દર ઊંચો રહ્યો છે. અને જેમ જેમ આ દર ઊંચો થાય છે એમ ભારત માટે મુશ્કેલી વધે છે. કારણ કે નોકરી નહીં મળે, શિક્ષણ માટે પૈસા ખર્ચ્યા હશે, અને નોકરી નહીં મળે તો આવક નહીં મળે, અને આવક નહીં હોય તો પાછા ગરીબના ગરીબ રહેશે. એટલે જ્યારે ગરીબ મહેનત કરીને પણ પેટે પાટા બાંધીને પણ શિક્ષણ પ્રાપ્ત કરાવે છે પોતાના બાળકોને, પછી એ બાળકને જે નોકરી નથી મળતી, તેમની સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. અને આ શિક્ષિત બેરોજગારી બહુ જ ખતરનાક બેરોજગારી છે. કારણ કે જે વ્યક્તિ નથી ભણ્યા અને નોકરી નથી મળી, એ સમજશે કે હું નથી ભણ્યો તો નોકરી નથી મળી, ચાલશે. પણ જે વ્યક્તિ ભણ્યો છે છતાં પણ નોકરી નથી મળી, એનામાં બહુ જ રોષ ભર્યો હશે. અને જ્યારે એ રોષ ફાટી નીકળશે ત્યારે એ બહુ જ મુશ્કેલી સર્જે છે. તો આના પછીનો જે પાઠ છે એમાં આની વિગત આવશે, ત્યારે હું તમને વિસ્તૃતમાં સમજાવીશ કે શિક્ષિત બેકારી એ બહુ જ ખતરનાક બેકારી કેમ કહી શકાય છે. પણ અત્યારે આટલું રાખીએ છીએ આપણે કે બેરોજગારી પણ દર્શાવે છે કે દેશ ગરીબ કેટલો છે. તો આ કુલ 11 જોયા આપણે નિર્દેશકો. એ દરેકમાં એ જ જોવાનું છે કે માપદંડ પ્રમાણે એ દેશ પ્રાપ્ત થતો હોય, એ પ્રાપ્ત કરતો હોય તો ગરીબ ન કહેવાય, અને એનાથી ઓછું પ્રાપ્ત કરતો હોય તો એ ગરીબ કહી શકાય છે. તો આજે આપણે ગરીબીની વ્યાખ્યા, એનો અર્થ, એના 2 સ્વરૂપ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શીખ્યા. ગરીબીના નિર્દેશકો, એનું વાંચન ખાસ કરતા રહેજો. આવજો.